સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણાના વિદ્યાર્થીઓમાં વ્યવહારુ અને પ્રોજેક્ટ આધારિત જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી આજ રોજ ધરોઈ ખાતે આવેલા પાણી પુરવઠા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પીવાના પાણીના શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થા વિશે નીચે મુજબની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિશાળ વિતરણ વ્યવસ્થા. એન્જિનિયર શ્રી મિતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ દ્વારા આસપાસના 512 ગામડાઓ અને 10 શહેરોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે. ધરોઈ ડેમમાંથી રો વોટર, કાચું પાણી કઈ રીતે વિશાળ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશન દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટ સુધી લાવવામાં આવે છે તેની પ્રક્રિયા સમજાવવામાં આવી. વોટર રિફાઇનિંગ અને શુદ્ધિકરણ પ્રક્રિયા. સેડિમેન્ટેશન, ગાંડું ભૂલાવવું. પાણીમાં રહેલા કચરા અને માટીને નીચે બેસાડવાની પદ્ધતિ. ફિલ્ટરેશન, ગાળણ પ્રક્રિયા. વિવિધ સ્તરના ફિલ્ટર્સમાંથી પાણી પસાર કરીને તેને સંપૂર્ણ ચોખ્ખું કરવાની પ્રક્રિયા. ક્લોરિનેશન અને ડિઝઇન્ફેક્શન. પાણીમાં રહેલા બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ કરવા માટે યોગ્ય માત્રામાં ક્લોરીન ઉમેરવાની પદ્ધતિ. છેવાડાના ગામડાઓ સુધી વિતરણ. શુદ્ધ થયેલું પાણી કઈ રીતે બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન અને ઓવરહેડ ટેન્કો દ્વારા ગામડાઓ અને શહેરોના ઘરો સુધી સુચારુ રૂપે પહોંચાડાય છે તેનું તકનીકી માળખું બતાવવામાં આવ્યું. આયોજન અને આભાર. વિધિ આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. અમન આર જોશીના સક્ષમ માર્ગદર્શન હેઠળ કોલેજના સમગ્ર શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાનથી જ નહીં પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન મળવાથી તેઓ ખૂબ ઉત્સાહિત જણાતા હતા. પ્રોગ્રામના અંતે કોલેજ પરિવાર તરફથી એન્જિનિયર મિતભાઈ પટેલ તથા તેમના સમગ્ર સ્ટાફનો કિંમતી સમય અને સચોટ માહિતી આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.